નમસ્કાર ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ગરમી અને વાવાઝોડાને લઈને આગાહી, વિદ્યાર્થીઓને મળશે 900 રૂપિયાની ભેટ, વાહન ચાલકો માટે નવા નિયમો જાહેર, શ્રમિકો માટે મોટો નિર્ણય લેવાયો, અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, સામાન્ય માણસને 10,000 રૂપિયાની સહાય, બંગાળની ખાડીમાં વાવાઝોડું, ખેડૂતો માટે આવી મોટી ખુશખબર, ભારે ગરમીને કારણે 108 વ્યસ્ત, રાજ્યમાં ગરમીને લઈ રેડ એલર્ટ જાહેર, ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે સાવધાન, ખેડૂતો માટે કૃષિ મંત્રીની જાહેરાત। ગરમી અને વાવાઝોડાને લઈને આગાહી, ગુજરાત હાલ અગનભઠ્ઠી બની રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હજી 2 દિવસ આવો જ માહોલ જોવા મળશે તેવું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે। આ સાથે તેમણે મે મહિનાના અંતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરી છે। પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડીના વાવાઝોડાની ગુજરાત પર કેવી અસર પડે તે અંગે પણ જણાવ્યું છે। આ માટે જણાવ્યું કે બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાથી ગુજરાતીઓને ડરવાની જરૂર નથી। બંગાળની ખાડીના વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી। આવા વાવાઝોડાથી અસર આંધ્રપ્રદેશના અમુક ભાગો, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને કદાચ મ્યાનમારમાં અમુક ભાગો પર થઈ શકે છે। પૂર્વના ભાગોને અસર કરશે। વિદ્યાર્થીઓને મળશે 9,900 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત 2024-25 માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય અંતર્ગત 900 રૂપિયાની ગણવેશ સહાય મળવાપાત્ર થશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાનો ગણવેશ, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારું સહાય આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે। આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીએ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ, પુસ્તકો અને અન્ય સામગ્રી ખરીદી શકે છે। વાહન ચાલકો માટે નવા નિયમો જાહેર। 1 જૂન 2024થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવશે। સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે। જો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવે છે તો તેને 1,000 થી 2,000 રૂપિયાનો દંડ અને 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ વાહન ચલાવતી જોવા મળે તો તેને 25,000 રૂપિયાનો દંડ સાથે વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે। સગીરને 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં। શ્રમિકો માટે મોટો નિર્ણય લેવાયો। ગાંધીનગર મહાનગરપાલિકાએ ખેડાઈને પત્ર લખ્યો છે કે જેના બપોરના સમયે શ્રમિકોને કામ ન આપવા અપીલ કરી છે। સાથે જ શ્રમિકો માટે પાણી, છાશ, ORS સહિતની જરૂરી વ્યવસ્થા પણ આપવા સૂચના આપી છે। આ સાથે શહેરના સફાઈ કામદારો માટે પણ પત્ર પાઠવાયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શ્રમિકોને બપોરે 1 થી 4 કામ ન કરાવવા સ્પષ્ટ સૂચના આપી છે। શ્રમિકો ફરિયાદ કરી શકે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત। સીએમ અરવિંદ કેજરીવાલે તેમના પત્ની સુનીતા સાથે દિલ્હીના ગાંધીનગર સહિત ઘણા વિસ્તારોમાં રોડ શો કર્યો હતો। આ દરમિયાન અરવિંદ કેજરીવાલે अच्छे दिन आने वाले हैं, PM मोदी जाने वाले हैं, 4 જૂને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે અને આપ ત્યાંનો હિસ્સો બનશે। અમે દિલ્હીમાં શાળાઓ અને હોસ્પિટલો સારી કરી છે, પરંતુ કાયદો અને વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે। પોલીસ કર્મીઓ સંભાળતા નથી, પરંતુ 4 જૂન પછી તેઓ તમામ લોકોની વાત સાંભળશે। સામાન્ય માણસને 10,000 રૂપિયાની સહાય। ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂત મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલાંથી જ આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં વાવાઝોડું। હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિસંચલનના પ્રભાવના કારણે એક ઓછા દબાણનું ક્ષેત્ર દક્ષિણ પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર સવારે 5:30 વાગે બન્યું અને તે 8:30 વાગે પણ તે ક્ષેત્રમાં જોવા મળ્યું। તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને 24 મેથી રોજ સવારે સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક જ ડિપ્રેશન સ્વરૂપે કેન્દ્રિત થાય તેવી શક્યતા છે। ત્યારબાદ 25 મેની આજુબાજુ સુધીમાં તે ઉત્તર પૂર્વ અને નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી ઘણી શક્યતા છે। ખેડૂતો માટે આવી મોટી ખુશખબર। ગુજરાતના રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રવિવારના રોજ સુરતની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તાજેતરમાં કમોસમી વરસાદ અને મેની વાવાઝોડાથી અસરગ્રસ્ત
ખેડૂતોનો સર્વે હાથ ધર્યો છે. ઉલ્લેખનીય છે કે સર્વેનો રિપોર્ટ સોમવારના રોજ કૃષિ વિભાગને સુપરત કરવામાં આવશે અને રિપોર્ટના આધારે ગુજરાત સરકાર ખેડૂતોને વળતર આપશે. સમગ્ર પરિસ્થિતિ જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. કૃષિ વિભાગની ટીમોએ 17 મે સુધી સર્વેની કામગીરી પણ કરી લીધી છે. ભારે ગરમીને કારણે 108 વ્યસ્ત. આખા રાજ્યમાં આકાશમાંથી અલગ વરસી રહ્યા છે, જેની મીઠી અસર લોકોની તબિયત પર જોવા મળી રહી છે. છેલ્લા 7 દિવસથી 108ને મળતા કોલમાં ઘણો વધારો થયો છે. જ્યાંના આંકડા સામે છેલ્લા 7 દિવસમાં 108ને ગરમીના કારણે 529 ઇમરજન્સી કોલ મળ્યા છે, જેમાં ગરમીને કારણે 529 ઇમરજન્સી કોલ અમદાવાદમાં 73, સુરેન્દ્રનગરમાં 40, વડોદરા 19, રાજકોટ 18, નવસારી 34, છોટાઉદેપુર 17 કોલ્સનો સમાવેશ થાય છે, જે બાકીના કોલ રાજ્યના અન્ય વિસ્તારોના છે. રાજ્યમાં ગરમીનો રેડ એલર્ટ જાહેર. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. તેવામાં અમદાવાદ અને રાજકોટમાં આગામી 4 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થવાની આગાહી છે. લોકોને કામ વગર બહાર ન નીકળવા સૂચના આપી છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને વલસાડમાં હીટવેવની આગાહી છે. આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં કાળઝાળ ગરમી પડશે. ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે. સાવધાન. હાલમાં જ બંગાળની ખાડીમાં સર્જાયેલું તીવ્ર ચક્રવાત 23 મેથી 27 મે વચ્ચે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ત્રાટકે તેવી શક્યતા છે. મુંબઈ નિકાસસ્થાનમાં જણાવ્યા પ્રમાણે આગામી 28 મેની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે. મુંબઈ નોક્સા ચોકડી પર પોસ્ટ કરતાં લખ્યું છે કે ચક્રવાત ચેતવણી. બંગાળની ખાડીમાં 23 મેથી ચોટીમાં તીવ્ર ચક્રવાતની અપેક્ષા છે, જે 23 થી 27ની વચ્ચે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતને લઈને અસર કરે તેવી શક્યતા છે. ખેડૂતો માટે કૃષિમંત્રીની મોટી જાહેરાત. માવઠાથી થયેલા નુકસાનના સર્વે બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને સહાય ચૂકવવા અંગે જરૂરી કાર્યવાહી કરાશે. તેમણે જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અધિકારીઓની મિટિંગ બોલાવી હતી અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સર્વે કરવા આદેશ આપ્યો હતો. અને તેમણે ખેડૂતોને જી સહાય ચૂકવવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ મળ્યા બાદ ત્યાં સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી તમામ કાર્યવાહી કરાશે.